વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં પાઠ 16 કુદરતી વિશે અભ્યાસ કરીશું। તો આ પાઠના લેખક છે લાભશંકર ઠાકર। કોણ છે લેખક? લાભશંકર ઠાકર। તમને પૂછાય કે પાઠ 16 કુદરતી નો સાહિત્ય પ્રકાર શું છે, તો આ પાઠનો સાહિત્ય પ્રકાર શું આવશે? એકાંકી। આ એક નાટકીય રીતે આપણને રજૂ કર્યો છે પાઠ લેખકે। તો લાભશંકર ઠાકરનો જન્મ ઈસવીસન 14/1/1935 માં થયો અને અવસાન એનું 6/1/2016 ના રોજ થયું હતું। લાભશંકર જાદવજી ઠાકર પુનર્વસુનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સેટા ગામે થયો હતો। તેમનો વ્યવસાય આયુર્વેદના વૈદ્ય તરીકેનો હતો। તેમનો વ્યવસાય શું હતો? આયુર્વેદિક વૈદ્ય હતા। વૈ જતી પાછળ રમ્ય ઘોષા, માણસની વાત, બૂમ કાગળમાં કોરા, મારા નામની દરવાજે, લગરો, ટેવ, રમત વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે। તેમને કાવ્ય પણ આ બધા લખ્યા છે। એક ઉંદર અને જગન્નાથ, પીળું ગુલાબ અને મૂળ તેમના મહત્વના નાટકો છે। મરી જવાની મજા, બાથ ટબમાં માછલી તેમના મહત્વના એકાંકી સંગ્રહો છે। મારી બા અને બાપા વિશે મહત્વના નોંધપાત્ર ચરિત્રો છે। અકસ્માત કોણ, ચમક ચાલીસા, લીલાસાગર, કુહુ કુહુ બોલે કોયલિયા તેમની પ્રયોગશીલ નવલકથાઓ છે। નિબંધ, બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખનમાં પણ તેમનું પ્રદાન છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો છે। કુદરતી એકાંકી લાભશંકર ઠાકરના મરી જવાની મજા એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। તો આ કુદરતી નાટક એકાંકી શેમાંથી લેવામાં આવ્યું છે? તેમનું મરી જવાની મજા એ એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ। આ પાઠમાં શું છે? બાબુ મુખ્ય પાત્ર છે અને એ અચાનક મૃત્યુ પામે છે અને સાંજે પાછો જીવતો થાય છે। ત્યારે આસપાસના સગા સંબંધીઓ એના એક દિવસના સ્વર્ગગમનના અનુભવો કહે છે। સ્વર્ગગમન એટલે સ્વર્ગમાં ફરી આવ્યો એના બધા અનુભવોનું વર્ણન કરે છે બાબુ। સવારે પેશાબ કરવા નવેલીમાં ગયો ત્યાં અચાનક એનાથી એક કીડીનું બચાવવાનું પુણ્ય કામ થઈ જાય છે। એથી બાબુ એક દિવસ સ્વર્ગમાં પસાર કરી હજી આયુષ્ય બાકી હોવાથી પૃથ્વીલોક ઉપર પાછો આવે છે। એટલે આ એને અજાણતા પુણ્ય થઈ ગયું સહજ રીતે। એને તો ખબર નથી કે હું આ પુણ્ય કરું છું, બરાબર। એ કીડી પેશાબ કરવા જતો હતો ને એ કીડી એની અંદર તણાઈ જતી હતી એટલે થોડો આગે ગયો, બરાબર। એટલે એનાથી કીડી બચી ગઈ। એટલે એનાથી સહજ રીતે મતલબ કે કુદરતી રીતે એનાથી પુણ્ય કામ થઈ જાય છે। એના લીધે એને પૃથ્વીલોક ઉપર પાછો આવે છે। એટલે એક દિવસ એ સ્વર્ગમાં પસાર કરીને આવે છે, બરાબર। એટલે એ પસાર કરીને સ્વર્ગમાં આવ્યો હોય છે તો એ સ્વર્ગમાં એને શું શું અનુભવો થયા છે એ બધાને એને એ કહે છે અને બધાને સ્વર્ગમાં રહેતા દેવલા અને ઇન્દ્ર રાજાની વાતો કરે છે। સ્વર્ગમાં દેવલાની અને ઇન્દ્ર, સ્વર્ગમાં કોણ હતું? દેવલો અને ઇન્દ્ર રાજા હતા। એ બધાની વાતો એ પૃથ્વીલોકમાં આવીને બધાને કરે છે। એકાંકીમાં લેખકે કુદરતી રીતે એટલે કે સહજ રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે। એ જ પુણ્ય કાર્ય છે એ સૂચવ્યું છે, બરાબર। ચલો હવે નાટક વિશે જાણીએ। આમાં પાત્રો કોણ કોણ છે? એક તો હરિલાલ, બીજો ચંદુ, ત્રીજો કૃપાશંકર, ચોથો કાશી અને પાંચમો બાબુ। તો ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા હરિલાલ છળી મરે છે। છળી મરે છે એટલે આશ્ચર્યચકિત થઈ જાય છે, કૂદી પડે છે। ઠાઠડી એટલે નનાવી। તો આ બાબુ મરી જાય છે એટલે એની ઠાઠડી બાંધી હોય છે એટલે એને એકદમ બાબુ આમ જીવતો થઈ જાય છે। એટલે એકદમ પેલા હરિલાલ છે ઠાઠડી બાંધતા હોય છે એટલે એકદમ એ છળી મરે છે, કૂદી પડે છે કે આ શું? હરિલાલ કહે, લાવ ઘરો સબૂર એટલે ધીરજ
બાબુડાની ઠાઠડી બાંધતા હતા, નનામી બાંધતા હતા, પણ આ શું આ તો જીવતો થયો ઓલા ઉભરો. આ જુઓ એની આંખના પોપચા હલે, આમ થોડે આંખના પોપચા હલતા તરીકે જુવાના આંખના પોપચા હલે. ચંદુભાઈ હરિકાકા આ એના હોઠ પણ પકડે છે, એના હોઠ પણ જુઓ થોડા પકડે છે. જુઓ એલા બાબુ જીવે છે. શું કે છે ના ઓ બાબુ તો જીવે છે. હવે બધા રોવાનું બંધ કરો તો કકડ ચાલતી હતી. એનો કોઈ મરી જાય એટલે બધા રોડતા હોય ને તો બાબુ મરી ગયો એટલે બધા રોડતા હતા એટલે કે એ બધા રોવાનું બંધ કરો. બહારથી સંભળાતો બૈરાનો રોકકળનો અવાજ બંધ થઈ જાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખો વાળા એમના બાબુના પપ્પાને તો આંખો સૂજી ગઈ હતી રડીને કે બાબુના પિતા કૃપાશંકર આવે છે. કૃપાશંકર કોણ છે? બાબુના પિતા છે. એમને તો આંખ રડીને છોકરો મરી ગયો એટલે આંખો સૂજી ગઈ હતી. કૃપાશંકર તો એકદમ કે છે મારો બાપુ જીવે છે એ ભગવાન. તો એકદમ નવાઈ લાગે કે મારો બાપુ જીવે છે એ ભગવાન સારું કર્યું એમ. હરિલાલ બાબુની નાડી જુએ છે. હરિલાલ જે ઠાઠડી બાંધતા હતા એની નાડી જોવા માંડ્યા. આ જુઓ એની નાડીના ધબકારા હાલે. આ જુઓ નાડીના ધબકારા પણ ચાલુ થઈ ગયા છે. બાજુમાં પડેલી નાડાછડીનો કપડો બાબુના નાક પાસે રાખે છે. નાડાછડી જે હાથે બાંધે છે ને ગોળ મહારાજ આપણે કથા કે કોઈ હોય ત્યારે તો એ નાડાછડી એટલે બે ત્રણ કલરના દોરા, બે ત્રણ સૂતરના કાંટાથી લાલ કલરના દોરાની નાડાછડી હોય એને હાથ ઉપર બાંધે. તો એ નાડાછડીને આમ નાક ઉપર કરે ને થોડી હલે એટલે ખબર પડે કે શ્વાસની હવા જ્યારે એનાથી હલતી હતી. એટલે કે જુઓ આ નાડાછડીનો કપડો બાબુના નાક પાસે રાખે એટલે જો નાડાછડીના દોરા થોડા હલે તો ખબર પડી જાય કે શ્વાસ લે છે. આ જુઓ એના શ્વાસ હાલે. શ્વાસથી નાડાછડીનો છેડો આગો પાછો થાય છે. કૃપાશંકર કે બાબુના માથા ઉપર હાથ મૂકીને બાબુ બેટા આ બધું શું થઈ ગયું? ચંદુ કહે હવે રોવાનું બંધ કરો કુબા, બધા શાંતિ રાખો. એનો જીવમાં જીવ આવી રહ્યો છે. બરાબર? એના જીવમાં જીવ આવી રહ્યો છે. કકડાટ કરશો તો એ મૂંઝાઈ જશે. હવે રોવા બોવાનું બંધ કરો નહીંતર એને હજી હમણાં જીવમાં જીવ આવ્યો છે તો પછી એ મૂંઝાઈ જશે. હરિલાલ કે હા બેટા, હા મોટા ભાઈ રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાવતો. હરિલાલ કે હા મોટા ભાઈ રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાય તો ચંદુને શું કહે છે? જરા પંખો લાય. ચંદુ ઊભો થઈને બારણા પાસે જઈ અરે કાશીભાઈ ક્યાં ગયા? બધા કાશીભાઈ મને શું કહે? કાશીભાઈ ક્યાં ગયા? ગયા એટલે ગયા. અહીંયા ઘણા બધા તળપદા શબ્દોનો ઉપયોગ કર્યો છે જેથી ગામડાની ભાષા એમ છતી થાય છે અને તળપદા શબ્દોના લીધે અને એમાં આને બરોબર જીવંત બનાવ્યું છે નાટકને. તળપદા શબ્દોનો ઉપયોગ કરી અને નાટકને ગામની ભાષામાં ખૂબ જ જીવંત બનાવ્યું છે. પંખો લાવો ઝટ. ક્યાં ગયા? ક્યાં ગયા? કાશી પ્રવેશે છે. એને કાળા કપડાં પહેર્યા છે. મરી જાય એટલે બધા શું પહેરે? કાળા કપડાં. તો કાશી કેવા કપડાં પહેરે છે? કાળા કપડાં પહેર્યા છે. કાશીભાઈ શું કીધું છે? ચંદુ બાબુ જીવે છે? મારો દીકરો જીવે છે? મારો દીકરો, મારો 7 ફૂટનો બાબુડો. 7 ફૂટનો એટલે શું? ઘણો જ વાલો. 7 ફૂટનો એટલે દીકરોને પૂછાય 7 ફૂટનો એટલે ખૂબ જ વાલો. તો મારો 7 ફૂટનો બાબુડો જીવે છે. ચંદુ કહે હવે રાડું નાખો માં ભાઈ. રાડું નાખો માં એટલે હવે બહુ બનાડા ના કરશો, બહુ રાડું ના પાડશો. કહું છું પંખો લાવો ઝટ. જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ મળે. એના એટલે એના જરા હવા નાખીએ એટલે પંખાથી હવા નાખીએ તો એને શાંતિ મળે, ગભરામણ થાય નહીં. કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે. પહેલા શેના આંસુ હતા? દુઃખના આંસુ હતા. અને હવે બાબુ જીવતો થઈ ગયો એટલે શેના આંસુ થયા? હરખના આંસુ હતા એ લૂછે છે. હરિલાલભાઈ પંખો લઈને તમે હવે આગા બેહો. બેહો એટલે બેસો. આગા બેહો એટલે દૂર બેસો. હવે આગા બેસો. અને ચંદુ મોટા ભાઈ, ભાઈ એટલે ભાઈ, મોટા ભાઈ આને હવે અહીંથી ઉપાડી ખાટલામાં સુવાડો. અહીંથી એટલે અહીં. આને હવે અહીંથી ઉપાડીને ખાટલામાં સુવાડો. કે ખાટલી બાંધે એટલે નીચે સુવાડે હોય ને એટલે કે હવે આને એને ના સુવાડો, હવે ઉખાડી લો અને એને ખાટલામાં સુવાડી દો. હાલો. ખાટલી ઉપરથી ઉચકીને બાબુને ખાટલામાં સુવાડે છે. હરિલાલ પંખો નાખે
સૂકો બતાવીને. એના આ બધો ડામચો બહાર કાઢો. ખાટલીને બધા આ બધો ડામચો બહાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થયા છે. ઘરમાં તો બધા એક નંબરના મૂરખ ભેગા થયા છે. માણસ મરેલો છે કે જીવતો એનું પણ કંઈ ભાર નથી. અને માણસ મરેલો છે એમ કરીને રાત્રે નાખવા માંડ્યા ને આ બધું કર્યું એમ. અલ્યા એ બધો ડામચો બહાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થયા છે. થયા છે કે થયા છે. માણસ મરેલો છે કે જીવતો એનું પણ કંઈ ભાર નથી. ચંદુ તથા બીજા ખાટલી નાળિયેર વગેરે બધું ત્યાંથી લઈ લે છે. કૃપાશંકર કહે લાવ નાખો હરિભાઈ, તું થાકી જઈશ. અરે હરિભાઈ પંખો નાખતા હતા એટલે કૃપાશંકર કે લાવ ભાઈ હવે હું નાખું છું પંખો નાખીને થાકી જઈશ. એ હાથ લંબાવે છે. હરિલાલ કહે તમે બેહો હવે છાના માના. હરિલાલ શું કહે છે? તમે હવે બેહો છાના માના. બેહો એટલે બેસો. તમારામાં જે કઈ અક્કલ છે ઈ તો હારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો તમે બધા ભેગા થઈને આને મૂકી જ મારત ને. એટલે આ તો સારું થયું તમે તો હવે રહેવા દો ને છાના માના બધા. આ મારા છોકરાને લઈ અને મારી નાખા તો બધા મૂકી જ મારત ને, સળગાઈ દે ને. આ તો સારું થયું મારું ધ્યાન ગયું કે એની આંખોના પોપચા હતા તો હું જોઈ ગયો એમ, નહીં તો મારા છોકરાને મૂકી જ મારત ને. કૃપાશંકર કહે અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસીને કરીને કીધું કે કાકા ગંગાજળ લાવો. ડાક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડી દીધું. પૂછ તારી ભાભીને. કૃપાશંકર શું કહે છે? અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું તું કે કાકા ગંગાજળ લાવો. એટલે ડોક્ટરે એની તપાસ ગયા હતા. એટલે ડોક્ટરે જ કહ્યું કે હવે આ જીવતો નથી. એટલે તેમને જાતે જ બાબુના મોઢામાં ગંગાજળ રેડી ચમચી ભરીને પૂછા તારી ભાભીનું ખોટું કહેતો હતો. હરિલાલ કહે હવે એ પશા ડાક્ટરની તો વાત જ જવા દો ને. 3 સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો એ બિચારો નવેલીમાં મુતરા બેઠેલો. આ ડાક્ટરે આવતા વેતન વસરીમાં ચમનનો ડોહો સૂતેલો કે એને ઇન્જેક્શન ફટકારી દીધું. ડોહો તો કઈ રાડી નાખે કઈ રાડી નાખે રાડ્યું એટલે કઈ ગુમો પાડે. હવે એ પશા ડાક્ટરની તો વાત જ જવા દો ને. કઈ ચમન ચક્કી માંદો પડેલો. ગામમાં કોઈ ચમન હશે એને શું કહેવાય? ચમન ચક્કી. હવે માંદો પડ્યો તો એ બિચારો ઊભો થઈ ખાટણથી અને નવેલીમાં પેશાબ કરવા ગયો. તો ડાક્ટરે આવતા વેત જ એના દાદા મસરીમાં ચમનનો ડોહો સૂતેલો. એ ચમનના દાદા એ સૂતા હશે તો એમને ઇન્જેક્શન મારી દીધું. એટલે કઈ ડોહો તો કઈ રાડો નાખે કઈ રાડો. બધા જરા આશા પડે છે અને બાબુ આંખ ખોલે છે. ચંદુ કહે અરે બાબુએ આંખ ખોલી. બાબુ બધા બાબુએ આંખ ખોલી એટલે બધા બાબુ કરવા માંડ્યા. કૃપાશંકર કહે બાબુ દીકરા કેમ છે તને? કૃપાશંકર શું કહે છે? બાબુ દીકરા કેમ છે તને? હરિલાલ કહે હવે શાંતિ આપો. બાબુ જકડ વકડ આંખો ફેરવે છે પછી બેઠો થવાનો પ્રયત્ન કરે છે. બોલે તને બેઠો કરું. બધા તો બાબુને બેઠો કરે છે. કાશી પાછળ ધક્કો મૂકી આપે છે. હરિલાલ કહે કેમ છે બાબુ તમે? બાબુ કહે હરી કાકા. હરિલાલ કહે હા બાબુ હરી કાકા છું. કેમ છે તને? બાબુ કહે સારું છે હરી કાકા, પણ કેળમાં જરા દુખે છે. આ જમીન ઉપર પટકાણો એની પછડાટ વાગી ગઈ છે. કે થોડું કેળમાં દુખે છે. આ જમીન ઉપર પછડાણો એની પછડાટ થોડી વાગી છે. કૃપાશંકર કહે જમીન ઉપર પટકાણો? એ જમીન ઉપર કેવી રીતે તું પટકાણો? પટકાણો કે પછડાયો? એ તું તો અહીંનો એ છે. કેમ જમીન ઉપર તું પટકાયો? તારી કેળો દુખે છે. કાશી કે બહુ વાગ્યું છે ભાઈ. હળદર મીઠું ગરમ કરીને લગાડી દો. હળદર મીઠું લગાડે ગરમ કરીને એટલે થોડી રાહત થાય. એટલે કાશી શું કહે છે કે વાગ્યું હોય એના પર જો હળદર મીઠું લગાડે તો રાહત થાય. કાશી કે ભાઈ તો હળદર મીઠું લગાડી દો. બાબુ કે ના બા એની કઈ જરૂર નથી, મટી જશે. તો મટી જશે. હરિલાલ કહે અરે તું પટકાણો ક્યાંથી? હરિલાલ શું કહે છે અલ્યા તું પટકાણો ક્યાંથી? પણ હું તો અહીં જતો. અમે તો તને એનો અહીં જોયો છે. તું ગયો ક્યારે ક્યાં પટકાયો? કૃપાશંકર કહે તને જરા જોગો આવી ગયો હતો. જોગો આવી ગયો એટલે જોગો એટલે શું? બેભાન થઈ ગયો. બરાબર. જોગો આવી ગયો થોડીક વાર
વાર માટે તું બેભાન થઈ ગયો હો. તને જરા જોવો આવી ગયો હતો એટલે તને જરા થોડી વાર માટે બેભાન થઈ ગયો હતો. અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને. શું કહે છે? એટલે જરા બાબુ માટે ચા બનાવી લાવો ને. બાબુ કહે હા બા ચા બનાવી આવ. બાબુ શું કહે છે? હા બા મને થોડી ચા બનાવી આવ. ટાઢા ગોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે અને માથું પકડાયું છે, તાસી જાય છે. શું કહે છે? આ ટાઢા ગોળ વાદળામાં મને માથું પકડાઈ ગયું છે, થોડી શરદી થઈ ગઈ છે. ચંદુ કઈ વાદળા? શેના વાદળા? બાબુભાઈ તું શીની વાત કરે છે? તું શીની એટલે તું શાની વાત કરે છે? શીના વાદળા? શાના વાદળા? અને આ બધું શું કહે છે તું વાદળાની? બાબુભાઈ તું માથું પકડાયું છે વાદળાના. આ બધું શું વાત કરે છે? બાબુ કહે આકાશના વાદળા ભીના ભીના, એમાંથી દેવદૂતો પસાર થઈ મને અહીં પાછો લાવ્યા. હરિલાલ કે દેવદૂતો? બાબુ તારો ભમી તો નથી ગયો ને? શું બાબુ? અને આ દેવદૂતો આપણે શું વાતો કરે છે વાદળાની બદલ? તારો ભમી તો નથી ગયું ને? ગયું એટલે ગયું. બાબુ કહે ભમી જ ગયું તું. અરે એ સ્વર્ગની કઈ મજા હતી. બાબુ કહે હા મારે તો ભમી જ ગયું તું કે સ્વર્ગની તો કઈ મજા હતી. આહા મારી કાકા આપણું તો મગજ કામ ન કરે. શું સ્વર્ગની તો કઈ મજા હતી બાબુ? આપણું તો કઈ મગજ જ કામ ના કરે બાબુ. મારી કાકા ચંદુ કહે કે તું સ્વર્ગે જઈ આવ્યો બાબુભાઈ? ચંદુ શું કહે છે? બાબુભાઈ તું સ્વર્ગે જઈને આવ્યો? બાબુ કઈ એટલે ખાસ તો ત્યારે હરિલાલ કે જરા માંડીને તો વાત કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? હરિલાલ શું કહે છે બાબુને? અલા તું સ્વર્ગે જઈ આવ્યો, જરા માંડીને વાત કર કે સ્વર્ગ કેવું હોય. બાબુ કહે અરે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે, કામ ન કરે એટલે કામ ના કરે. અરે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે એવું હતું સ્વર્ગ. હરિલાલ કહે પણ તું ગયો કેવી રીતે? ગયો એટલે ગયો. હરિકાકા હરિલાલ શું કહે છે? પણ તું ત્યાં ગયો કેવી રીતે? બાબુ કહે આજ સવારની વાત. હું આજ સવારની વાત કરું. નવેલીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો ત્યાં અચાનક મને મૂંઝારો થયો. નવેલી એટલે શું? બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. બે ઘર હોય એમાં પાછળનો ભાગ હોય, પાછળ બીજું ઘર ચાલતું હતું, તો બે ઘરની વચ્ચે જે જગ્યા પડે એને નવેલી કહેવાય. મતલબ સાંકડી ઘર હોય એને શું કહેવાય? નવેલી કહેવાય. તો એ નવેલીમાં એ સવારમાં પેશાબ કરવા ગયો હતો અને પેશાબ કરી અને ઘરમાં આવ્યો ત્યાં અચાનક એની ગભરામણ મૂંઝારો થયો. મૂંઝારો થયો એટલે મૂંઝારો થયો અને મૂંઝારો થયો અને એ ધબી પડ્યો. ધબી પડ્યો મતલબ ગબડી પડ્યો. પછી તો રોતા મા બાપ વચ્ચેની પાંખોવાળા બે દેવદૂતો મને ભૂલી જેમ ઉચકીને મંડે આકાશમાં ઉડવા. અને હું ઢબી પડ્યો એટલે મા બાપ તો રોતા હતા, તો એ મા બાપ રોતા હતા એમની વચ્ચે બે પાંખોવાળા બે દેવદૂતો મને ફૂલની જેમ ઉચકી લીધો અને મંડે આકાશમાં ઉડવા. અને મને તો આકાશમાં લઈ અને એ દેવદૂતો ઉડવા માંડ્યા. હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોને જોયા કરું અને હું તો મને પકડીને જે લઈને જતા હતા ડાબી બાજુ અને જમણી બાજુ એ દેવદૂતોને જોયા કરતા હતા. મેં કીધું અરે ભાઈ મને આ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? મેં એમને કહ્યું એ દેવદૂતોને કે મને આ આકાશમાં તમે કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે હસીને કહ્યું કે સ્વર્ગમાં. એક દેવદૂતે હસીને શું કહ્યું? તને અમે સ્વર્ગમાં લઈ જઈએ છીએ. ટાઢા ગોળ વાદળમાંથી સરળ સરળ ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા અને એવા ઠંડા ઠંડા વાદળોમાંથી મને તો એ દેવદૂતો સરળ સરળ કરીને ઊંચે ઊંચે લઈ જતા હતા. મને તો બે ચાર છીંકો આવી ગઈ, શરદી થઈ ગઈ, છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ માવડામાંથી ઝાલેલા. હવે બે બાજુમાં દેવદૂતોએ મારા હાથ તો ઝાલેલા. હવે મારે નાક કઈ રીતે લૂછવું? મારું હારું મારે તો નાક લૂછવું શી રીતે? લૂછવું મતલબ લૂછવું શી રીતે? મારું નાક મારું એટલે ચાલુ નાક મારે હાથ કેવી રીતે લૂછવું? બે હાથ તો પાવડા ઝાલી દીધા દેવદૂતોએ.
કાશી ચા લઈને આવે છે. એ ભાઈ ચા સૂંઠ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. ચંદુ કહે પછી શું થયું બાબુભાઈ? ચંદુ કહે છે બાબુભાઈ પછી શું થયું? થયું એટલે થયું. બાબુ કહે હા આપણે ક્યાં સુધી આવ્યા હતા? કૃપાશંકર કે છીકાઈ ત્યાં સુધી આવ્યા હતા. કાશી કે છીકાઈ? ગરમ ગરમ ચા પીને ઝટપટ શરદી મટી જશે. કૃપાશંકર કહે અરે આ અત્યારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. અને અત્યારે છીક નથી આવી, એને તો સ્વર્ગમાં લઈ જતા હતા ત્યારે છીકાઈ એની વાત છે. કાશી કહે સ્વર્ગની? ચંદુ કહે તો પછી? કાશી કહે તમે બેહો. બેહો મતલબ બેસો. આ આપણો બાબુભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો. આપણો બાબુભાઈ તો સ્વર્ગમાં જઈને આવ્યો છે. દેવદૂતોની હંગાથે. હંગાથે એટલે સંગાથે. તમે સાંભળો. હા તો બાબુભાઈ પછી શું થયું? બાબુ કહે હા તો વાદળાની ઠંડકથી મને છીકો આવી. બાબુ શું કહે છે? મને તે વાદળાની ઠંડકથી છીકો આવી. મારા હાથ તો છૂટા નહોતા, મારા હાથ તો કોઈ ઝાલેલા હતા, એટલે મારે નાક સીધી તેલવું. હરી કાકા હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી એક અપ્સરા ઉડતી આવી પહોંચી. હજી તો હું મનમાં વિચારું છું કે હું નાક સીધી તેલું છું, પણ એટલા તો ફટાક કરતી એક અપ્સરા ઉડતી આવી પહોંચી. ઉડતી આવી પહોંચી અને એના રેશમી ડોકડાથી મારું નાક ઊંચ્યું. અને હિના એટલે એના એ અપ્સરાએ એના રેશમી કપડાથી કપડું કેવો હતો એની પાસે કે જેવું તેવું ના હોય. કપડું તો કેવું હતું? સરસ રેશમી કપડું હતું અને એનાથી એને મારું નાક ઊંચ્યું. હું તો મૂંઝાઈ ગયો, હું તો એકદમ ગભરાઈ ગયો. અને જ્યારે એના મોઢા સામે જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગયો. ડિંગ થઈ જવું મતલબ આશ્ચર્યચકિત થઈ જવું. પૂછાય ડિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. જોવો આપો મતલબ બેભાન થઈ જવું. જ્યારે એના મોઢા સામે જોયું ત્યારે તો ડિંગ થઈ ગયો. ચંદુભાઈ ખબર છે કોણ હતું? અરે એ તો આપણો દેવલો હતો. એ શું કહે છે કે જ્યારે એના મોઢા સામે જોયું ત્યારે તો હું દંગ થઈ ગયો. ડિંગ થઈ ગયો મતલબ દંગ થઈ ગયો. ખબર છે કોણ હતું? એ તો આપણો દેવલો હતો. ચંદુ કહે દેવલો? બાબુ કહે હા દેવલો. બોલો ખારા ઘોડાના મેળામાં બહેરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો નહોતો ઈ. બાબુ શું કે હા આ દેવલો જે ઓલા એટલે પેલા ખારા ઘોડાનો મેળો ભરાતો હશે. ખારા ઘોડાનો મેળો કહેવાતો હશે. એમાં આ દેવલો બહેરીના કપડાં પહેરી પટિયા પાડવા મતલબ વ્યવસ્થિત રીતે વાળ ઓળવા. પટિયા પાડવા એટલે વ્યવસ્થિત રીતે વાળ ઓળવા. તો એ દેવલો ખુશ થઈ અને ખારા ઘોડાના મેળામાં પટિયા પાડી અને નાચતો નહોતો દેવલો. એ ચોથી ચોપડીમાં મારું ભેગું ભણતો હતો એ દેવલો હતો. એ શું કહે છે? ચોથી ચોપડીમાં ચોથા ધોરણમાં એ દેવલો અને બાબુભાઈ સાથે ભણતા હતા એટલે ઓળખાણ આપે છે કે એ અપ્સરા તો બીજું કોઈ નહીં, એ દેવલો હતો. અને એ ઓલા ખારા ઘોડાના મેળામાં બહેરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો હતો. એ અને ચોથી ચોપડીમાં મારું ભેગું ભણતો હતો. ચંદુ કહે હા દેવલો પેલો નરસિંહનો છોકરો. એટલે હા પેલો નરસિંહનો છોકરો દેવલો. હરિલાલ કહે નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલા મરી ગયો હતો. એટલે આ એ નરસિંહનો છોકરો તો એ તો 2 વર્ષ પહેલા મરી ગયો હતો દેવલો તો. કૃપાશંકર કે એને એરું આભળેલું. શું કહે છે કૃપાશંકર? શું કહે છે? એ તો 2 વર્ષ પહેલા મરી ગયો હતો ને એને તો એરું આભળેલું. એટલે શું? સાફ કરેલું. બરાબર? એને સાફ કરીને એનું મૃત્યુ થયું હતું દેવલાનું. 2 વર્ષ પહેલા મરી ગયો હતો એને તો એરું આભળેલું મતલબ કે એને સાફ કરેલું હતું. બાબુ કહે હા એ જ દેવલો સ્વર્ગમાં અપ્સરાથીઓ છે. બાબુ કે એ દેવલો સ્વર્ગની અંદર અપ્સરાથીઓ છે. મેં કીધું દેવલા તું અહીં ક્યાંથી? મેં તો એમ ત્યાં જઈ કીધું. બાબુ કે અલે દેવલા તું અહીં ક્યાંથી? તો એ કે તમારું નાક લુવા આવી છું બાબુભાઈ. તો એ શું કહે છે? તમારું નાક લુવા આવી છું બાબુભાઈ.
મારું નામ હવે દેવાંશી છે. હવે તે અપ્સરા બની ગયો દેવલો, એટલે એનું નામ શું પડ્યું? દેવાંશી હતું તે અપ્સરાનું નામ. અહીંયા હું હવે સ્વર્ગની અપ્સરા છું, તમારું નામ પૂછવા આવી છું. હરિલાલ કે અરે મારો બેટો દેવલો કેવું પડે? શું કે છે? મારો બેટો દેવલો તો સારું રે, સ્વર્ગની અપ્સરા બની ગયો, કેવું પડે? ચંદુ કહે પછી? બાબુ કહે પછી શું? દેવલો મારો રૂપનો અંબાર લાગે. ચંદુભાઈ રૂપનો અંબાર એટલે રૂપ જ રૂપાળો. બાબુ કહે પછી શું? દેવલો તો હારો કેવો મસ્ત લાગે, એમ કે રૂપનો અંબાર લાગે, ખૂબ રૂપાળો લાગે. એ તો મારું નામ પૂછીને અંતર ધ્યાન થઈ ગયું. એ તો મારું નામ પૂછીને અંતર ધ્યાન થઈ ગયું. અંતર ધ્યાન થઈ જવું એટલે અદ્રશ્ય થઈ ગયું. એ તો મારું નામ પૂછીને શું થયું? અંતર ધ્યાન થઈ ગયું એટલે અદ્રશ્ય થઈ ગયું. મને તો કઈ એવો હરખ થાય, હરખ થવો એટલે આનંદ થવો. મને તો કઈ એવો હરખ થાય. પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. પછી તો આ લોકો મને ઉતારી જતા હતા. પછી એને ક્યાં ઉતાર્યો? સ્વર્ગનો બગીચો હતો ત્યાં ઉતાર્યો. તો સ્વર્ગના બગીચામાં તો ભાત ભાતના ઝાડ, ભાત ભાતના એટલે જાત જાતના, જુદી જુદી જાતના, વિવિધ જાતના ઝાડ, વેલા, ફૂલ, એક જુઓ ને બીજું ભૂલો. એને એટલા સરસ હતા કે એક જુઓ ને બીજું ભૂલો એટલે તમને આ બહુ સુંદર હતા. એમ કઈ પાણીના ફુવારા ઉડે અને મગમગાટ આવે. મગમગાટ આવવું એટલે ખૂબ સુગંધ આવે. અને સ્વર્ગના બગીચામાં તો પાણીના ફુવારા ઉડતા હતા અને કઈ મગમગાટ આવે અને ફૂલોની તો કઈ સુગંધ આવે. અરે કઈ મન ડોલી જાય, મન આનંદિત થઈ જાય. મન ડોલી જવું એટલે એ સુગંધ એટલી સરસ આવે, ફુવારા ઉડતા હોય એ જોઈને આપણું મન ડોલી જાય, આનંદિત થઈ જાય. બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા. અને બગીચામાંથી પછી બેઠતા બેઠતા ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા. ઠાઠ દરબાર ભરાયેલો, મતલબ કે ખીચોખીચ દરબાર ભરાયો હતો. શેનાથી? સ્વર્ગમાં દરબાર શેનાથી ભરાય? અપ્સરાઓથી, દેવદૂતોથી, બધાથી દરબાર ભરાયેલો હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. અને સિંહાસન પર તો ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. નાચ ગાન ચાલી રહ્યા છે. અપ્સરાઓ નાચગાન કરતી ચાલી રહ્યા છે, તે ચાલી રહ્યા હતા. પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ. પણ હું જેવો દાખલ થયો એવા તરત જ નાચગાન બંધ થઈ ગયા. હરિલાલ કહે બંધ કેમ કરી દીધા? બાબુ કહે તમે સાંભળો તો ખરા હરિકાકા. ચંદુ કહે નાચગાન બંધ પછી? બાબુ કહે આપણને જોઈને ઇન્દ્ર રાજા અટ ઊભા થઈ ગયા. મને જોઈને ઇન્દ્ર રાજા અટ કરતા ઊભા થઈ ગયા. સામે પગલે હરખભેર આવ્યા. આવો બાબુરાજ એમ કહીને મને બાથમાં લીધો. આંખમાં હરખના આંસુ આવી ગયા. મને જોઈને તો ઇન્દ્ર રાજા ઊભા થઈ ગયા. સામે પગલે ઊભા થઈ સિંહાસન પરથી દોડતા આવ્યા. આવો બાબુરાજ કહી અને મને બાથમાં લીધો. મને ભેટી પડ્યા. આંખમાં એમના હરખના આંસુ આવી ગયા, હરખના આંસુ આવી ગયા. ચંદુ કહે કોની આંખમાં બાબુ? બાબુ કહે અમારા બંનેની આંખમાં. એમને આનંદ થયો, મને ઇન્દ્ર રાજાના જોઈને આનંદ થયો. તમારા બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા. હરિલાલ કે ઇન્દ્ર રાજા રડી પડ્યા? બાબુ કહે હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. કુદરતી એટલે સહજ રીતે. અહીં પણ કુદરતી કહ્યું છે એ એમ જ રડવું આવી ગયું, સહજ રીતે. પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો. પછી તો મને ઇન્દ્ર રાજા એમની જોડે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશારે ફરી તાક ધીમ ધીમ શરૂ થયા. અને પછી તો આંખના ઈશારે ફરી તાક ધીમ એટલે નાચગાન શરૂ થયા. ચંદુ કહે એ લોકો કેવા ગાયન ગાય? બાબુ કહે આપણા જેવા જ વળી, પણ એકદમ સુરીલા ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કેવું ગાયન ગાયું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોનામણી ઝૂલ, વાહ વાહ શું મીઠાશ અને હલક. એને કયું ગીત ગાયું હતું દેવલાએ? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોનામણી ઝૂલ. એવું સરસ એને દેવલાએ ગીત ગાયું હતું. અને મારો દેવલો ચંદુભાઈ એવો જ રૂપાળો
એવું લાગે છે. કપાળમાં નાની ટીકડી, આંખમાં અંજણ, હોઠ ઉપર લાલી, પટિયા પાડેલા, આમ પાછળ લટકાતા છેડાવાળો રેશમી સાડીનો પહેરેલો. દેવલાએ શું પહેરતું? કપાળમાં નાની ટીકડી એટલે ચાંદલો કરેલો, આંખમાં અંજણાજી હતું, હોઠ ઉપર લાલી, પટિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડીનો પહેરેલો. એ સરસ પાછળ છેડો લટકતો હોય તો રેશમી સાડીનો પહેરેલો. શું એની અદા, શું એના ઈશારા, બીજી બધી અપ્સરાઓ એની પાસે ઝાંખી લાગે. બધી અપ્સરાઓ કે દેવલા આગળ તો ઝાંખી લાગે. એટલો સરસ એ લાગતો હતો. હરિલાલ કહે, ઇન્દ્ર રાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યા કે ભોજન કે કરાયું? થયા તને ઇન્દ્ર રાજાએ ત્યાં જે ખાલી નાચગાન જ દેખાડ્યા હતા કે ભોજન કરાવડાયું? બાબુ કહે, જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે? શું વાત કરો હરિકાકા, નાચગાન બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે હાલો બાબુરાજ જમવા પધારો. જેવા નાચગાન બંધ થયા એટલામાં તો ઇન્દ્ર રાજા કહે, હાલો બાબુરાજ જમવા પધારો. ચંદુ કહે કે ઇન્દ્ર રાજા મને બાબુરાજ કેમ બોલાવતા હતા? એટલે શું કહે? ચંદુ કહે, અલ્યા તે તને ઇન્દ્ર રાજા બાબુરાજ કહેતા હતા. બાબુ કહે, તઈ એટલે ખાસ તો એમ. એ તો સ્વરની એક રસમ કહેવાય. રસમ એટલે રિવાજ. આ તો સ્વરની રસમ કહેવાય, રિવાજ કહેવાય. એ તો કેવી રીતે જેમ તેમ ના બોલાવે, બધાને માન આપે, પાછળ રાજ લગાવે. બાબુરાજ એવું કે, તમે જાઓ તો તમને ચંદુરાજ કે. શું કે? તમે જાઓ ચંદુ કે તો તને ચંદુ ના કે, તને ચંદુરાજ કે. હરિકાકા જાય કે અમે હરિરાજ કે. એમ એ રીતે મને બાબુરાજ કીધો. કૃપાશંકર કહે, જમવામાં શું રસોઈ હતી બાબુ? બાબુ કહે, છૂટું ચૂરમું વાળી. શું હતું? બાબુ શું કહે છે? છૂટું ચૂરમું વાળી. ઉપર ચોખ્ખા ઘીની ધાર હતી અને છૂટું ચૂરમું આપ્યું અને ધાર પાછી ઉપર ચોખ્ખા ઘીની ધાર અને પીરસનાર ઉપર આપણો દેવલો. સૌ દઈને ખવડાવે. એટલે ભરાણે આમ આગ્રહ કરીને ખવડાવે. સૌ દઈને ખવડાવવું એટલે આગ્રહ કરીને ખવડાવવું. અને પાછું કોણ હતું પીરસનારું? પણ ત્યાં દેવલો હતો. એટલે તો કેટલો આગ્રહ કરે ખવડાવવાનો. અને ચોખ્ખા ઘીની ધાર કરે છૂટા ચૂરમામાં અને ખવડાવે આગ્રહ કરીને. કૃપાશંકર કહે, અરે પણ એના હાથમાં આપણા બામણથી ખવાય? અલ્યા આપણે તો બ્રાહ્મણ કહેવાય. દેવલો એના હાથમાં આપણે ખવાતું હશે? બાબુ કહે, ભેદભાવ સ્વર્ગમાં ના હોય બાપા. અરે બધું બાબા પૃથ્વી લોકમાં હોય. એ સ્વર્ગમાં ત્યાં ભેદભાવ જાતના હોય નહીં. અને દેવલો એ તો હું એને ઓળખું તો એટલે કહું છું. એટલે આપણે તો એમ ત્યાં ઓળખતા હતા એટલે દેવલો કહીએ. બાકી એનું નામ તો દેવાંશી હતું. દેવલાનું નામ શું હતું સ્વર્ગમાં? દેવાંશી હતું. તો આ તો આપણે ઓળખીએ છીએ એટલે દેવલો કરીએ. બાકી એનું નામ તો સ્વર્ગમાં દેવાંશી હતું. સ્વર્ગમાં એનું કેટલું બધું માન હતું. ઇન્દ્ર રાજાના એના પર 4 હાથ. એના પર ઇન્દ્ર રાજાના 4 હાથ હતા. દેવાંશી શું કહેશે ને શું કરશે એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં. એ દેવાંશી કે આમ બીજા જેવા કેવા ના જમાડે, એ તો મને જમાડે ખાલી. હરિ કે, બાબુ જમવામાં ફરસાણ શું હતું? કેલા જમવામાં ફરસાણ શું હતું? ફરસાણ એટલે તીખું જોડે ખાવાનું. મતલબ કે આ ભજીયા છે, ખમણ હોય, એ બધાને શું કહેવાય? ફરસાણ કહેવાય. બાબુ કહે, અરે હરિકાકા વાલ ફર્સ્ટ ક્લાસ. આપણા મણિયા કરજણના હાથની રસોઈ જોઈ લો. અરે ત્યાં તો વાલ એટલા ફર્સ્ટ ક્લાસ બનાવેલા. ફર્સ્ટ ક્લાસ તો સરસ વાલ બનાવ્યા. અને એ પણ આપણા અહીંના આપણો મણિયો કેવો બનાવે? મણિયો કરજણ એના હાથની જ રસોઈ જોઈ લો. એટલી સરસ રસોઈ સ્વર્ગમાં હતી. આ આંગળીઓમાં હજી એની સોડમ આવે છે. સોડમ એટલે સુગંધ. આ આંગળીઓમાં હજી એની સુગંધ આવે છે. 2 વખત આંગળીઓ સૂંઘે છે. પૂરી કઈ છે? અત્યારે તો છે નહીં. પૂરી કઈ છે? સ્વર્ગની સોડમ કઈ અહીં ધૂળલોકમાં આવે? સ્વર્ગની સોડમ અહીં ધૂળલોકમાં આવે. ધૂળલોક એટલે પૃથ્વીલોક. ધૂળલોક એટલે શું? પૃથ્વીલોક. એટલે સ્વર્ગની લોકની સુગંધ હોય અહીં પૃથ્વીલોકમાં થોડી આવે, ધૂળલોકમાં થોડી
હરિલાલ કે નિશ્વાસ સાથે નિશ્વાસો નાખીને મણિયા કરજક જેવા અવલ નંબરના રસોઈયા ગયા અને ખાવા પીવાના ગયા. એટલે ગયા એટલે ગયા. એ મણિયા કરજક જેવા અવલ નંબરના એટલે એક નંબરનો રસોઈયો, એના જેવી રસોઈ કોઈ ના બનાવે. એટલે અવલ નંબરના રસોઈયાના એ રસોઈયા ગયા અને એના જેવું ખાવા પીવાનું ગયું. કૃપાશંકર કહે ઉપર ધારના તો સપના રહી ગયા. ઉપર ધાર એટલે આવી ઉપર ધાર રેડે એવા તો હવે સપના જ જોવાના. હવે કોઈ એવી ઉપર ધાર રેડી છૂટા છૂટા પર એવી ઉપર ધાર કોને પોસાય ત્યારે આ જમાનામાં. એટલે હવે તેના સપના જ જોવાના. આ તો સ્વપ્નમાં જ જોવા મળે. બાકી હવે તો એ છૂટી ધારના તો સપના જ જોવાના. બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી. એટલે શું કહે છે, આ ચંદુના દાદા મરી ગયા, ગુજરી ગયા એટલે મરી ગયા, ત્યારે એની પાછળ પેલા કોઈ મરી જાય એટલે આખી નાત, એમની જેટલી નાત હોય બધાને ગામ 24 ગામમાંથી જેટલાની નાતના હોય બધાને બોલાવે અને એમાં આવી રીતે જમણવાર કરી કોઈ મરી જાય એની પાછળ, અને એમાં આવી રીતે છૂટી ધાર કરી અને જમાડે. 24 ગામની નાત થયેલી. શું ઘી ખાધા છે એ વખતે તો ઓહો, એટલે શું એ વખતે તો ઘી ખાધા છે. પહેલાના જમાનામાં ઘી પુષ્કળ હતું એટલે એ વખતે તો કઈ શું ઘી ખાધા છે. ઓહો, હરિલાલ કે ઘીની વાત ક્યાં કરો છો મોટા ભાઈ, તેલ પણ ચા મળે છે ખાવા. અરે ભાઈ ઘીની શું વાત કરવી, આ જમાનામાં તો તેને ક્યાં ખાવા મળે છે. કાશી કઈ તીમાં તો મારું બાપુ રોજ કકડાટ કરે છે. મોર સારી પેટે તેલવાળા શાક ખાધેલા તે ખાણ બાપના જેવા શાક ચાથી ભાવે. કાશી શું કહે છે, ઈમાં તો મારું બાપુ રોજ કકડાટ કરે છે. એટલે તો મારો બાપુ રોજ કકડાટ કરે છે. મોરે એટલે પહેલા, મોરે હારી પેટે તેલવાળા શાક ખાધેલા ને તે ખાણ બાપના જેવા શાક ક્યાંથી ભાવે. એટલે જાણ કે આવી રીતે તેલવાળા સરસ શાક ખાધેલા તે ખાણ બાપના જેવા શાક ક્યાંથી ભાવે. એટલે ખાણ બાપના એટલે ખાલી બાફેલા હોય તેલ નામનું જ હોય એટલે શું કહેવાય, ખાણ બાપના જેવા શાક. તેવા થોડા ભાવે. બાબુ કહે આ એટલે તો મારે પાછા નહોતું આવવું બા, એટલે તો મારે ત્યાંથી પાછું નહોતું આવવું બા. ચંદુ કહે તો પછી પાછો કેમ આવ્યો બાબુ ભાઈ. બાબુ કહે આવરદા બાકી હશે. આવરદા એટલે મારું જીવવાનું હજી આયુષ્ય મારું બાકી હશે. બીજું શું, જમી લીધા પછી ઇન્દ્રરાજાએ બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું. ત્યાં તો કયું પાન મળે, બંગલા પાન મળે. એટલે તો એક એમણે ખાધું જમી લીધા પછી અને એક મને આપ્યું. ચંદુ કહે ઇન્દ્રરાજા પાન ખાય. ચંદુ કહે તો શું ઇન્દ્રરાજા પાન ખાય ત્યાં. બાબુ કહે શું કામ ન ખાય, એમને શી ખોટ છે. હાસ તો ઇન્દ્રરાજા તો ખાય ને વળી પાન, એમને વળી શું ખોટ છે. આ સાંભળ ચંદુભાઈ, પાન ખાઈને થોડીવાર અમે વાતો કરી, પાન ખાઈને તો અમે થોડીવાર વાતો કરી. પછી ઇન્દ્રરાજાએ કીધું કે જાઓ બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો, પછી દેવદૂત તો તમને મૂકી જશે. જાઓ દેવાંશી હારે થોડો આરામ કરો, પછી દેવદૂત તો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશો. તો કે પૃથ્વીલોકમાં. કે પછી મૂકી જશે એટલે ક્યાં મૂકી જશે. તો મેં પૂછ્યું એટલે મેં શું કીધું કે પૃથ્વીલોકમાં. મેં કીધું તો ત્યાં હવે કશો કશ રહ્યો નથી. હવે એવામાં શું જાય, આટલું સરસ એને ખાધું, આટલા સરસ બગીચા જોયા, આટલી સરસ અપ્સરાઓ જોઈ, આવું બગલા પાન ખાધું, આવી સરસ જમ્યો, તો એને એમ થાય હવે ત્યાં કશો કશ રહ્યો નથી. એટલે ત્યાં કઈ દમ રહ્યો નથી. પૃથ્વીલોકમાં તો કઈ છે નહીં, જીવનમાં તો મજા આવે એવી નથી. અહીંયા તો બહુ મજા છે. એટલે શું કહે છે, ત્યાં હવે કશો કશ રહ્યો નથી. કશ રહ્યો નથી એટલે મજા ન પડી. આપની મહેરબાની હોય તો કઈ જ નાનું મોટું કામ આલો. તમારી મહેરબાની હોય તો હું અહીંયા પડે જ મને કઈ નાનું મોટું કામ આલો, હું કરી લઈશ. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અને આ દેવો દેવાંશીને બતાવીને કે આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા. અમારા દિલ. ઇન્દ્રરાજાએ હસીને કીધું મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. શું કહે છે, આ દેવો અમે તો સાથે રમતા, સાથે ભણતા.
તો ઇન્દ્ર રાજા હસીને શું કહે છે, એ કંઈ મારાથી અજાણ્યું નથી, એ તમને તો બધી ખબર હોય કે આ બે શું હતા શું હતું, તો ભગવાન હતા એટલે બધી ખબર પડે ઇન્દ્ર રાજાને તો પૃથ્વીલોકમાં શું હતું શું નહીં. આ દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મને મહેમાન તરીકે તેડ્યા છે. અલ્યા ભાઈ, મારાથી કશું અજાણ્યું નથી, ઇન્દ્ર રાજા કહે. આ એની દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા, એની ઈચ્છા પૂર્ણ કરવા તો તમને પૃથ્વીલોકમાંથી એ સ્વર્ગલોકમાં લાવ્યો છું અને મહેમાન ગતિ કરવા તેડ્યો છે એક દિવસ તને. અને આ દેવાંશીની ઈચ્છાથી, બરાબર, દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા, ઈચ્છા પૂરી કરવા તો તને મેં સ્વર્ગલોકમાં એક દિવસ આવી તે મહેમાન ગતિ કરવા તેડાયો છે. ચંદ્રુભાઈ દેવાંશીની મનોકામના, ચંદ્રુ શું કહે છે કે દેવાંશીની મનોકામના? બાબુભાઈ હા, એકવાર દેવાંશીના નાચ ગાનથી ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ ગયા. દેવાંશી ખૂબ સરસ ડાન્સ કરતી હતી, નાચતી હતી, અપ્સરા હતી. ઇન્દ્ર રાજા એનાથી ખૂબ પ્રસન્ન થઈ રહ્યા એક વખત. બોલ દેવાંશી, જોઈએ તે માંગી લે. દેવાંશીને શું કહ્યું? એના નાચ ગાનથી પ્રસન્ન થયો અને ઇન્દ્ર રાજા દેવાંશીને શું કહ્યું? માંગ, જોઈએ તે માંગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાપુ, એની મને બહુ યાદ આવે છે. દેવાંશીએ ત્યાં જઈને શું કીધું કે બાપુ મારો બાળપણનો દોસ્ત છે, જીગરજાન દોસ્ત એટલે ખાસ દોસ્ત, મારો જીગરજાન દોસ્ત છે બાપુ, એની મને બહુ યાદ આવે છે, તો એને તેડાવો બસ, તો એને મને અહીંયા તેડાવી લાવો બસ. ચંદુ કહે આનું નામ દોસ્ત કહેવાય. ચંદુ શું કહે છે? ભાઈ ઉપર જઈને દોસ્તને સંભાળે એનું નામ તો દોસ્ત કહેવાય. બાબુ કઈ દોસ્ત એટલે વિદાય વેળા અડધા કલાક સુધી મૂકવા આવ્યો. બાબુ એટલે કે દોસ્ત એટલે કેવો દોસ્ત મારો ભાઈ, એટલે જીગરજાન દોસ્ત. હું ત્યાંથી વિદાય થયો ને તો અડધા કલાક સુધી તો મને મૂકવા આવ્યો અને એટલો વિદાય વેળા એટલો રડ્યો કે એની આંખમાંથી આંસુ મારીને ખૂબ રડ્યો એની આંખમાંથી તો આંસુ મારીને પથમાંથી છૂટો જ ન થાય હો. એટલે વાત એવી પીડે નહીં, કેવો રડે વિદાય વખતે અને છૂટો જ ન થાય વાતમાંથી. તો મેં કીધું હું જરૂરથી પાછો આવીશ દેવા, તું છાનો રે. મેં એને કીધું દેવા તું છાનો રે, હું પાછો જરૂર આવીશ. પણ એ તો હિપકા ભરીને રોવા માંડ્યો. હિપકા ભરીને રોવા માંડ્યો એટલે ઉશ્કે કરવા માંડ્યો. મને તો ગળે ડૂબો જ બાજી ગયો. ગળે ડૂબો બાજી જવો એટલે ગળગળા થઈ જવું. મને તો કે એટલો બધો રડતો હતો તે મને તો ડૂબો બાજી ગયો, તો ગળગળો થઈ ગયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો પણ ભીની થઈ ગઈ. ત્યાંના દેવદૂતો પણ એ પણ રડી પડ્યા. એવા એ મને એટલો ભેટ્યો ને એટલો રડ્યો, મારે પણ થોડે ડૂબો બાજી ગયો. અને ત્યાંના દેવદૂતો જેવા દેવદૂતો પણ એમની પણ આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ તો પસ્તાવીને છૂટો પાડ્યો. દેવદૂતોએ પસ્તાઈને છૂટો પાડ્યો. આવશે એ તારો ભાઈબંધ અહીંયા આવશે થોડા વખતમાં, એમ કરીને પસ્તાઈને એને છૂટો પાડ્યો. જતા મારી સામે ટગર જોઈ રહ્યો. અને હું જતો હતો તો જતા સમયે મારી સામે ટગર જોઈ રહ્યો. પછી દોડીને મારી પાસે આવ્યો. બોલ્યો બાબુ ફોન કરજે જેથી ફરી મળી શકાય, હું તારી વાટ જોઈશ. બાબુ તું એવું ફોન કરજે ફરી તો સ્વર્ગમાં આવે અને હું તારી વાટ જોઈશ. કાશી કઈ સાચું છે ને? ફોન કર્યા વિના કઈ થોડું સ્વર્ગે જવાય? કાશી શું કહે છે? સાચું છે ને? ફોન કર્યા વિના કઈ થોડું સ્વર્ગે જવાય? બસ તો આ સાથે આપણો પાઠ અહીંયા અધૂરો રહે છે. તમારે આ પાઠનું વાંચન કરવાનું અને આ બધા શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ પણ એકવાર વાંચીને તૈયાર કરવા અને આગળ પાઠનું પણ વાંચન કરવું. અને આવતી વખતે કાલે આવતા પીરિયડમાં આપણે ફરીથી અધૂરો પાઠ ચલાવીશું.